नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે ચાર ગતિના જીવો અલગ અલગ એવી માર્ગળામાં રહે છે તે કયા કયા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે અને તે ગુણસ્થાનકે તે માર્ગળામાં રહેલા જીવોના કેટલા કર્મ ઉદયમાં હોઈ શકે તે આપણે જોઈ રહ્યા છીએ। ઉદય સ્વામિત્વ એની અંદર આપણે લાસ્ટ ક્લાસ સુધી નરક ગતિ માર્ગળાને વિશે ઉદય સ્વામિત્વ જોયું હતું અને આપણે તિર્યંજ ગતિ માર્ગળાને માટે ઉદય સ્વામિત્વની ગાથા ગ્રહણ કરીને એનો અમુક અર્થ જોયેલો હતો। આપણે 8મી ગાથા 9મી ગાથા અને 10મી ગાથા એમાંથી 8મી 9મીનું લગભગ આપણે અર્થ જોયું છે, ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ। તિર્યંજ ગતિ માર્ગળાનો ઉદય સ્વામિત્વ દર્શાવતી આ ગાથાઓ છે, તો એ એક એક કરીને આપણે ગ્રહણ કરતા જઈએ। પહેલાં તો આ બે ગાથાઓ આપણે લાસ્ટ ક્લાસમાં ગ્રહણ કરીને એના અર્થ જોઈ લીધા છે। 10મી ગાથા છે એ ગ્રહણ કરી લઈએ હમણાં અને એનો અર્થ જોઈ લઈએ। તો હાથ જોડીને ગ્રહણ કરજો। એ ગણવઈ દુણવઈ સમ્મે સમ્મ તિરિયાણુ પુવ્વી જુઆ મી સમ વીણમ દેશે અણરતિગમ વીણો ઘવ્વ ચુલસી। તિર્યંજ ગતિ માર્ગળાનું ઉદય સ્વામિત્વ આની અંદર કન્ટિન્યુ કરેલું છે, એટલે 8, 9 અને 10 આ 3 ગાથાઓ જે છે તેઓ તિર્યંજ ગતિ માર્ગળાને માટે ઉદય સ્વામિત્વ દર્શાવે છે। એમાંથી અહીંયા આપણે જે જોયું હતું આ મીસે અણજાઈ ચૌગ થાવર તિરિયાણુમ વીણ સમીસાય એ ગણવઈ, તો આ એ ગણવઈ સુધી જે છે તે મીસેના માટે હતું, તો અહીંયા આ બધું માઇનસ કરી લઈએ। અણ ચૌગ અને જાય ચૌગ અનંત અનુબંધી 4 માઇનસ કર્યા, જાતિ 4 માઇનસ કર્યા, પછી થાવર એટલે સ્થાવર નામ કર્મે માઇનસ કર્યું। આ બધાનો ઉદય વિચ્છેદ થઈ ગયો અને આ તિરિયાણુમ એટલે આ તિર્યંચાનુપૂર્વી એનો આપણે અનુદય જોયો હતું। એ ત્રીજો ગુણસ્થાનક છે એટલે આનુપૂર્વીઓનો અનુદય થતો હોય તો એનો અનુદય એટલે ટોટલ આ બધી કર્મ પ્રકૃતિઓનો વિના કરીએ અને સમીસા એટલે કે મિશ્ર મોનિયાના ઉદય સહિત એ કરીએ તો એ ગણવઈ એટલે આ બધું કરી લઈએ ત્યારે 91 કર્મ પ્રકૃતિઓનો ઉદય પોસિબલ છે મીસે ત્રીજા ગુણસ્થાનકે। પછી દુણવઈ સમ્મે સમ્મે એટલે કે ચોથો સમ્યક્ત્વ એટલે આપણો અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક, એ સમ્મે ત્યાં કેટલા તો દુનવઈ બતાવ્યા 92 કર્મ પ્રકૃતિઓનો ઉદય પોસિબલ। કઈ રીતે તો અહીંયા બતાવે છે સમ્મ તિરિયાણુ પુવ્વી જુઆ મી સમ વીણમ, આટલું કરીએ તો એટલે કે સમકિત મોનીય કર્મનો ઉદય એનો યુક્ત જુઆ એટલે કે યુક્ત કરી લેવાનું, અને તિરિયાણુ પુવ્વી એટલે તિર્યંચાનુપૂર્વી નામ કર્મ ટોટલ 2 કર્મો એડ કરવાના ઉદયમાં અને મિસમ વીણમ કરવાનું એટલે મિશ્ર મોનિયાને માઇનસ કરી લેવાનું કે ઉદય વિચ્છેદ કરી લેવાનું। -2 + 1 કરીએ 91માં તો ફાઇનલી કેટલા આવે દુણવઈ। 92 કર્મ પ્રકૃતિઓ ચોથા ગુણસ્થાનકે સમ્મે બતાવ્યા। પછી દેશે હણરતિગમ વીણ ઓઘવ્વ ચુલસી, દેશે એટલે દેશવીરથી ગુણસ્થાનક ત્યાં નરત્રિક એટલે મનુષ્ય ત્રિક એના વિના ઓઘવ્વ એટલે કે ઓઘની જેમ। અહીંયા ગ્રંથકારશ્રી કહે છે કે દેશવીરથી ગુણસ્થાનકે મનુષ્ય ત્રિક વિના ઓઘની જેમ 84 કર્મ પ્રકૃતિ। હવે ઓઘ એટલે બીજા કર્મગ્રંથનો ઉદયનો ટેબલ, એની અંદર આપણે 87 કર્મ પ્રકૃતિઓ જોઈ હતી 5મા ગુણસ્થાનકે, એમાં આપણે ચોથાના અંતે મનુષ્યાનુપૂરીનો પણ ઉદય વિચ્છેદ કરતા હતા, પણ અહીંયા મનુષ્ય ત્રિક એ કમ્પ્લીટલી ઓઘમાંથી જ નીકળી ગયું છે અને સાથે ઉચ્ચ ગોત્ર પણ ઓઘમાંથી નીકળી ગયું છે। પણ ત્યાં બીજા કર્મગ્રંથના હિસાબે એની અંદર
મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ અને ઉચ્ચ ગોત્ર એ 3 ઉદયમાં હતા પોસિબલ. પણ આની અંદર શું છે, મનુષ્ય ત્રિક કમ્પ્લીટલી અને ઉચ્ચ ગોત્ર આ બધા પહેલાંથી ઓગમાંથી જ નીકળી ગયા છે. એ ડિફરન્સ અહીંયા સમજવાનું. એના હિસાબે 87ના બદલે 84 કર્મ પ્રકૃતિ 5મા ગુણસ્થાનકે ઉદયમાં પોસિબલ છે. આ 3નો ફરક કોનો છે, તો મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ અને ઉચ્ચ ગોત્ર એ 3 ઓગમાંથી જ પહેલાંથી જ આપણે કાઢી મૂક્યા છે અહીંયા. એના હિસાબે તો અહીંયા બતાવ્યું. દેશે એટલે કે દેશવીરતી ગુણસ્થાનકે તિર્યંજ ગતિ માર્ગણાને માટે ઉદય સ્વામિત્વની અંદર. હવે આના રિલેટેડ આપણે ટેબલ જોઈ લઈએ અને એના દરેકના રીઝન જોઈએ, શા માટે કયો જાય છે અથવા તો કોનો શા માટે ઉદય છે ત્યાં. તો તિર્યંજ ગતિ માર્ગણાનો ઉદય સ્વામિત્વનો ટેબલ છે આ. હવે આની અંદર ફર્સ્ટથી જોતા જઈએ તો ઓઘે કેટલા છે, 107 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ અથવા તો ઉદય યોગ્ય આટલી છે કર્મ પ્રકૃતિઓ 107. એમાં વૈક્રી અષ્ટક માઇનસ કર્યું. વૈક્રી અષ્ટક શા માટે માઇનસ કર્યું, એની અંદર કોણ કોણ આવે છે, તો વૈક્રી અદ્વિક, પછી દેવત્રિક, નરકત્રિક, આટલા ટોટલ 8 કર્મો છે. દેવત્રિક દેવોને માટે ઉદય હશે, પછી નરકત્રિક નારકીઓને ઉદય હોવાનું, અને વૈક્રી અદ્વિક છે એ ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. આ હમણાં જે પણ વિચારણા કરી રહ્યા છીએ એની અંદર એના હિસાબે ભવધારણીય વૈક્રિય શરીર કોને હોય, તો માત્ર દેવોને નારકીઓને, પણ તિર્યંચ અને મનુષ્યને ઔદારિક શરીર હોય. એના હિસાબે અહીંયા વૈક્રિય દ્વિક પણ કાઢી મૂક્યો છે તિર્યંચ ગતિ માર્ગણાના ઉદય સ્વામિત્વમાંથી. એટલે વૈક્રિય અષ્ટક એ માટે નીકળી ગયું. પછી મનુષ્ય ત્રિકનો ઉદય કોને હોય, માત્ર મનુષ્યોને હોય, પણ આ તિર્યંચ ગતિનો ચાલુ છે એટલે એ પણ કાઢી મૂક્યો. આહારક દ્વિક એનો ઉદય 6ઠા 7મા ગુણસ્થાનકે હોઈ શકે છે, પણ અહીંયા તિર્યંચ ગતિ માર્ગણાની અંદર એ ગુણસ્થાનકો હોતા જ નથી. અને બીજું આહારક લબ્ધિ કોને મળી શકે અને આહારક શરીર કોણ બનાવી શકે, તો માત્ર મનુષ્ય. એના હિસાબે પણ અહીંયા તિર્યંચ ગતિવાળા જીવો છે એને એના ગતિના પ્રભાવના હિસાબે જ આહારક દ્વિકનો ઉદય નહીં હોય. જીન નામનો પણ ઉદય માત્ર મનુષ્ય ગતિની અંદર જ હોઈ શકે, એ પણ માત્ર 13મા ગુણસ્થાનકેથી થઈ શકે. પણ આ તિર્યંચ ગતિ છે અને 5માંથી ઉપરવાળા કોઈ ગુણસ્થાનક એને હોતાય નથી. એટલે જીન નામ અહીંયા મનુષ્ય નહીં હોવાથી એ પણ નીકળી ગયું ઉદયમાંથી. ઉચ્ચ ગોત્ર પણ નીકળી જાય છે. હવે એ શા માટે, કારણ તિર્યંચો અને નારકીઓ એમના માટે કહ્યું છે કે તેમના ભાવ સ્વભાવે જ તેમને નીચ ગોત્ર કર્મનો ઉદય હોય છે. એટલે અહીંયા ઉચ્ચ ગોત્ર એમને ઉદયમાં હોતો નથી તિર્યંચોને. આ રીતે ટોટલ 15 કર્મ પ્રકૃતિઓ ઉદયમાંથી અથવા તો ઓઘમાં ઉદય યોગ્ય એવી કર્મ પ્રકૃતિઓ જે છે એમાંથી કાઢી મૂકીને માત્ર 107 બચી ગઈ છે અહીંયા. બીજું નારકી અને તિર્યંચોને માટે કહ્યું છે કે નીચ ગોત્રનો ઉદય તેમને ધ્રુવોદય હોય છે. ધ્રુવોદય એટલે કમ્પલસરી તેમને તે ઉદયમાં હોય જ એવું એમના ભાવ સ્વભાવે, એટલે નીચ ગોત્ર અહીંયા એમને હોય છે. અને એનો પ્રતિપક્ષી આ કેવા છે, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એ પ્રતિપક્ષી છે. એકનો ઉદય હોય તો બીજોનો નહીં હોય, બીજાનો હોય ઉદય તો પહેલાંનો નહીં હોય. અને અહીંયા બતાવ્યું કે નીચ ગોત્રનો ધ્રુવોદય તરીકે ઉદય હોય છે અહીંયા તિર્યંચ ગતિ અને નરક ગતિના ભાવ સ્વભાવે. તો એ નીચ ગોત્રનો ઉદય હશે તો એનો પ્રતિપક્ષી ઉચ્ચ ગોત્રનો અહીંયા ઉદય હશે જ નહીં, એટલે અહીંયા એ કાઢી મૂક્યો છે. આ રીતે આપણે ઓઘે કેટલા છે શા માટે એ બધું જોયું. પછી ફર્સ્ટ ગુણસ્થાનક મિથ્યાત્વ, ત્યાં મિશ્ર મૌન્ય સંકિત મૌન્ય એનો ઉદય નહીં હોય, સેમ જ છે ઉદયના ટેબલના હિસાબે જોગના પ્રમાણે. પછી આ સૂક્ષ્મત્રિક આતપ મિથ્યાત્વ, એના પાછળ બીજો કોઈ રીઝન નથી, એ અહીંયા નીકળતા જ હતા. આપણે ઉદયનો ટેબલ જે જોયો હતો એના હિસાબે જ છે, આની અંદર એ કંઈ ફરક નથી. આ એ સેમ છે. પછી આ પણ સેમ જ છે, મિશ્ર મૌન્ય સંકિત મૌન્ય તિર્યંચાનુપૂર્વી. અહીંયા માત્ર તિર્યંચાનુપૂર્વી આવે છે ઉદયમાં પોસિબલ, પણ બાકી જે હતી મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી એ પણ નથી, કારણ કે અહીંયા જ ઓગમાંથી નીકળી ગઈ છે અને તિર્યંચ ગતિ માર્ગણા છે એટલે એ પણ નથી. પછી
પાંચમા ગુણસ્થાનકે અહીંયા શું આપણે જોયું હતું ગાથાની અંદર 87 કર્મ પ્રકૃતિઓ આપણે ઓઘના ઉદયના પ્રમાણે જોયા હતા બીજા કર્મગ્રંથના હિસાબે, પણ એના કમ્પેરિઝનમાં અહીંયા શું ફરક છે તો માત્ર મનુષ્યત્રિક અને ઉચ્ચ ગોત્ર અહીંયા નથી ઉદયમાં, કારણ અહીંયા ઓઘમાંથી જે નીકળી ગઈ છે. એના સિવાય બાકીની જે બધી હતી તે બધી 84 છે. આ રીતે આ તિર્યંચ ગતિ માર્ગળાને વિશે આપણે ઉદય સ્વામી તો જોયો. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળની ગાથા ગ્રહણ કરીએ. 10મી ગાથા સુધી આપણે જોઈ લીધું. હવે 11મી ગાથા એ ગ્રહણ કરીને એના વિશેના અર્થો જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરજો. પજ્જ પણિંદી તિરીખે થાવર જાઈ ચૌગાય વયહી વીણા તિરિયોહો અડણવઈ મિચ્છે વીણ દોહી છન્નવઈ. નેક્સ્ટ ગાથા પણ ગ્રહણ કરી લઈએ. મિચ્છત મોહ વજ્જા પયડી સાસાયણમ્મી પણણવઈ તિરિયવ્વ અથિતિસુમ મીસાઈસુ ગુણઠાણેસુમ. આની અંદર પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયોનો ઉદય સ્વામિત્વ બતાવ્યો છે. પ્રિવિયસલી આપણે જે જોયું તે તિર્યંચ ગતિ માર્ગણાને માટે હતું સામાન્યથી. એમાં કંઈ ડિફરન્શિએટ એમ નહીં કર્યું હતું કે એકેન્દ્રિય તિર્યંચ કે પંચેન્દ્રિય તિર્યંચ કે કયા તિર્યંચો, પણ એમાં માત્ર સામાન્યથી તિર્યંચ ગતિ માર્ગણા બતાવી હતી. પણ અહીંયા 11મી 12મી ગાથાની અંદર પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયની માર્ગણાનો બતાવે છે ઉદય સ્વામિત્વ. તો એ આના અર્થો જોઈએ. શું બતાવે છે? પજ્જ પણિંદી તિરીખે એટલે કે પર્યાપ્ત એવા પંચેન્દ્રિય તિર્યંચો એના માર્ગણાને વિશે બતાવે છે. થાવર જાય ચૌગ આયવ એહી વીણા. અહીંયા કયા કયા કર્મોને વિના બતાવ્યા? સ્થાવર ચતુષ્ક, પછી જાતિ ચતુષ્ક એટલે જાતિ 4, પછી આયવ આતપ નામ કર્મ, એ બધાને વિના કરી લઈએ તો તિરિયોહો અડણવઈ. તો તિર્યંચ પંચેન્દ્રિય જે છે એના માર્ગણાના માન ઓઘે ઓહો અડણવઈ એટલે કે 98 કર્મ ઉદય યોગ્ય છે અથવા તો ઉદયમાં પોસિબલ છે. આ રીતે અહીંયા બતાવ્યું. શું કહ્યું અહીંયા? તિર્યંચ ગતિ માર્ગણામાં જે સામાન્યથી હમણાં આપણે પ્રિવિયસલી જોયું, સામાન્યથી તિર્યંચ ગતિ માર્ગણાની અંદર જેટલા કર્મ પ્રકૃતિઓ હતી 107 ઉદયમાં પોસિબલ, એમાંથી પણ હજી માઇનસ કરી લેવાના છે. કયા કયા માઇનસ કરવાના? તો અહીંયા જે બતાવ્યા તે. અહીંયા કયા બતાવ્યા? સ્થાવર ચતુષ્ક બતાવ્યો, જાતિ ચતુષ્ક, અહીંયા થાવર ચૌગ લેવાનું અને જાય ચૌગ લેવાનું, એટલે સ્થાવર ચતુષ્ક, જાતિ ચતુષ્ક, પછી આતપ નામ કર્મ. એ 107 જે હતા એમાંથી હજી આ બધા માઇનસ કરી લેવાના. કેટલા થયા? સ્થાવર 4, આ એ 4 અને આ 9, એ માઇનસ કરી લઈએ. એના વિના આ પંચેન્દ્રિય તિર્યંચ માર્ગણા છે એના ઉદય સ્વામિત્વની અંદર ઓઘે કેટલા? અડણવઈ 98 કર્મ. પછી મિચ્છે વીણ દોહી છન્નવઈ. મિચ્છે એટલે કે મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે, વીણ દોહી પ્રિવિયસલી આપણે જે 2 વિના જોયા હતા તે જ 2. કયા 2? તો મિશ્ર મૌન્ય અને સંકિત મૌન્ય, એ 2ના વિના છન્નવઈ એટલે 96 કર્મ ઉદયમાં પોસિબલ. પછી મિચ્છત મોહ વજ્જા પયડી સાસાયણમ્મી પણનવઈ. અહીંયા મિચ્છત મોહ વજ્જા એટલે મિથ્યાત્વ મોહની અને વર્જીને કે એનો ઉદય વિચ્છેદ થઈ જાય તો પયડી એટલે પ્રકૃતિઓ કેટલી? પણનવઈ એટલે 95 કર્મ પ્રકૃતિઓ સાસાયણમ્મી એટલે સાસ્વદન ગુણસ્થાનકે, એ બતાવ્યું. પછી તિરિયવ્વ અથિતિસુમ મીસાઈસુ ગુણઠાણેસુમ. અહીંયા બતાવે છે તિરિયવ્વ એટલે કે તિર્યંચ ગતિની જેમ જ. અથિતિસુમ, અથિ એટલે કે છે, તિસુમ એટલે કે ત્રણેયને માટે. કયા 3? તો મીસાઈસુ એટલે મિશ્ર, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 3 ગુણસ્થાનકો છે એ મીસાઈસુ ગુણઠાણેસુમ, એ 3 ગુણસ્થાનકોને માટે
તિર્યંચ ગતિ માર્ગણાનું જે સામાન્યથી આપણે જોયું હમણાં જ આગળ ટેબલ, એના હિસાબે સેમ સમજવાનું, એના જેવું એ અહીંયા 11મી 12મી ગાથાની અંદર બતાવ્યું છે. હવે એના આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો અહીંયા પર્યાપ્તા એવા પંચેન્દ્રિય તિર્યંચોને માટે ઉદય સ્વામિત્વ બતાવ્યું છે. પ્રિવિયસલી હતું સામાન્યથી બધા તિર્યંચોના, એની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા આવી ગયા હતા. આ તિર્યંચ ગતિ છે માત્ર, આગળ આપણે જે જોયું તે એની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૂક્ષ્મત્રિક, એનો પણ ઉદય હતો અહીંયા પહેલા ગુણસ્થાનકે. સૂક્ષ્મત્રિક માત્ર એકેન્દ્રિયને હોય છે. પછી જાતિ 4નો એ ઉદય હતો પહેલા બીજા ગુણસ્થાનકે. એ કોને ઉદય હોય છે? તો વિકલેન્દ્રિયોને એકેન્દ્રિયોને. એટલે આ તિર્યંચ ગતિ માર્ગના બધા જ તિર્યંચોને આવરી લેવામાં આવે તો એના હિસાબે આ હતું. હવે આગળ હમણાં આપણે જે જોઈ 2 ગાથાઓ 11મી 12મી, એની અંદર પર્યાપ્તા એવા તિર્યંચ પંચેન્દ્રિય છે માત્ર, એનો ઉદય સ્વામિત્વ બતાવવામાં આવે છે. એમાં સ્ટાર્ટિંગમાં શું બતાવ્યું કે 107 જે આપણે જોયું સામાન્યથી તિર્યંચ ગતિ માર્ગણાનું, એની અંદરથી હજી માઇનસ કરી લેવાના છે આપણને સ્થાવર ચતુષ્ક, જાતિ ચતુષ્ક અને આતપ, આટલા 9 કર્મ એ માઇનસ કરી લઈએ તો 107 - 9 કરીએ તો 98 એટલા આવે. હવે એ શા માટે માઇનસ કર્યા? કારણ સ્થાવર, સોમ, અપજમ, સાહરણ આ 4 છે સ્થાવર ચતુષ્કની અંદર. સ્થાવર નામ કર્મ કોને હોય ઉદયમાં? તો માત્ર સ્થાવરોને, એકેન્દ્રિયોને. આ કોનું છે? પંચેન્દ્રિયોનું. એટલે એ સ્થાવર નામ કર્મ નીકળી ગયો ઉદયમાંથી, ઓગમાંથી. પછી સુહુમ, સૂક્ષ્મ નામ કર્મ એ એકેન્દ્રિયોને જ પોસિબલ છે. પછી અપર્યાપ્ત નામ કર્મ એ અપર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત જીવોને પોસિબલ છે, પણ આ કોની માર્ગણા છે? પર્યાપ્તા એવા તિર્યંચ પંચેન્દ્રિયોની. એટલે અપર્યાપ્ત નામ કર્મ પણ નીકળી ગયું. પછી સાહારણ, સાધારણ નામ કર્મ પણ અહીંયા ઉદયમાંથી નીકળી ગયો છે. એ કોને હોઈ શકે માત્ર ઉદયમાં? તો માત્ર નિગોધોને, અને એ એકેન્દ્રિય હોય છે. આ છે પંચેન્દ્રિય, એટલે એ પણ અહીંયા નીકળી ગયું. પછી જાતિ ચતુષ્ક એ એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય આ પંચેન્દ્રિયનો છે, એટલે આ જાતિ ચતુષ્કે નીકળી ગયા. આતપ નામ કર્મ શા માટે નીકળ્યું? એકેન્દ્રિયને માત્ર હોઈ શકે છે, એ પણ સૂર્ય વિમાનના જડિત એવા એકેન્દ્રિયો, એને માત્ર હોઈ શકે. આ તો છે પંચેન્દ્રિયની માર્ગણા, એટલે આ બધા નીકળી ગયા છે અહીંયા. હવે બીજું બધું જે છે તે આપણે જોયું એ જ પ્રમાણે છે, બીજું આની અંદર કંઈ ફરક નથી. ગાથાઓની અંદર શું બતાવ્યું? 98 છે ઓઘમાં, પછી મિથ્યાત્વે 96 કર્મનો ઉદય પોસિબલ છે, મિશ્ર મોન્ય અને સંકિત મોન્ય એનો અનુદય રાખીને. પછી અહીંયા બીજો કંઈ ફરક નથી, પણ આને માઇનસ કરી લઈએ તો કેટલા ફિગર્સ આવે તે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા. તો 96 થઈ ગયું. પછી આ શાશ્વતન ગુણસ્થાનકે 95 કર્મનો ઉદય પોસિબલ, મિથ્યાત્વ એકમાત્ર ઉદય વિચ્છેદ થાય છે, એનો ઉદય માત્ર મિથ્યાત્વે હોય, બીજે વગેરે તેનો ઉદય નહીં હોય, એટલે નીકળી જાય છે. 95 થઈ ગયા. પછી મિશ્ર, ત્રીજા ગુણસ્થાનકે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે 91 કર્મનો ઉદય પોસિબલ. હમણાં આપણે તિર્યંચ ગતિ માર્ગણાનું જોઈએ એવું જ સેમ છે. અવિરત સમ્યક દૃષ્ટિ, ત્યાં 92 કર્મનો ઉદય પોસિબલ, એ પણ તિર્યંચ ગતિ માર્ગણાની જેવું સેમ. દેશવિરત 5મા ગુણસ્થાનકે 84 કર્મ ઉદય પોસિબલ, એ પણ તિર્યંચ ગતિ માર્ગણાની જેમ સેમ છે. આની અંદર આ 3 ગુણસ્થાનકો છે, 3rd, 4th અને આ 5th. આની અંદર તિર્યંચ ગતિ માર્ગણાની કમ્પેરિઝન કરીએ આની સાથે તો કંઈ ફરક નથી આમાં. અહીંયા સુધી બધાને ક્લિયર છે? તો આગળ જોઈએ નેક્સ્ટ. હવે હા, તો નેક્સ્ટ ગાથા 13th ગાથા એ ગ્રહણ કરી લઈએ. હાથ જોડીને ગ્રહણ કરજો. તદપજ્યે ઘાઈ વીણ પુમથી સમ્મજુગલમ વથીણતિગમ સાયેયર તિરિયાઉ ણિયમણામસ્સ સગવીસા. નેક્સ્ટ ગાથા છે એ પણ ગ્રહણ કરી લઈએ. તિરી ઉરલ દુગ પણિંદિય ધુવ હુંડ છિવઠ્ઠ બાયરુવ ગાયા દસ પત્તેય અપજ્જા દુહગાણાદેય અજસાણી. હવે આના અર્થ જોઈ લઈએ. આને શું બતાવે છે? અપર્યાપ્ત તિર્યંચ
તો એ જોઈ લઈએ. તદ અપજ્જે ઘાઈ વીણા. અહીંયા તદ અપજ્જે, અહીંયા કઈ માર્ગણા છે તે બતાવે છે. તદ એટલે કે તે એટલે કોણ? તો અહીંયા જે બતાવ્યા તિર્યંચ પંચેન્દ્રિયો એ જ પણ કેવા? તો અપજ્જે. અહીંયા બતાવ્યા ત્યાં પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય. હવે તે જ તિર્યંચ પંચેન્દ્રિય અપર્યાપ્ત જો હોય તો એનો ઉદય સ્વામિત્વ કેવો તે અહીંયા બતાવે છે. આમાં અહીંયાથી સ્ટાર્ટ કરે છે. ઘાઈ વેણ. ઘાઈ એટલે કે ઘાતી કર્મો કયા કયા ઉદયમાં હોય? તો કોને વિના કરવાના? તો વેણ પુમથી સમ્મ જુગલમ એટલે ઘાતી કર્મોમાંથી આ પુમ એટલે કે પુરુષવેદ માઇનસ કરવાનું, સ્ત્રીવેદ માઇનસ કરવાનું. પછી સમ્મ જુગલમ એટલે કે સમકિત મોન્ય અને મિશ્ર મોન્ય એ બે. જુગલ એટલે કે બે જણનો કંઈ યુગલ હોય તે, એને માઇનસ કરવાનું. સમકિત મોન્ય અને મિશ્ર મોન્ય એને માઇનસ કરવાનું. પછી વ એટલે અને થીણતિગમ. થીણતિગમ એટલે થીણધિત્રિક એ દર્શનાવર્ણીય કર્મમાંથી. આટલા કેટલા માઇનસ કર્યા? આ 3, 4, 5, 6, 7 7 કર્મ માઇનસ કર્યા. ટોટલ ઘાતી કેટલા છે? 47. એમાંથી 7 માઇનસ કર્યા તો થઈ જાય 40 ઘાતી કર્મો ઉદયમાં પોસિબલ. પછી સાયે યર તિરિયાવું. સાય એટલે કે શાતાવેદનીય, ઈયર એટલે ઈતર એટલે શાતા અને અશાતાવેદનીય કર્મ એ બે ઉદયમાં પોસિબલ. પછી તિરિયાવ એટલે તિર્યંચ આયુષ્ય, આયુષ્ય કર્મ. પછી ણીયમ એટલે નીચ ગોત્ર. પછી ણામસ સગવીસા નામકર્મની 27 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ છે. તે કઈ છે ઉદયમાં પોસિબલ તે અહીંયા બતાવે છે નેક્સ્ટ ગાથાની અંદર. તિરી ઉરલ દુગ એટલે કે તિરી દુગ અને ઉરલ દુગ. તિરી દુગ એટલે તિર્યંચ દ્વિક એટલે કોણ કોણ આવી ગયા? તિર્યંચ ગતિ, તિર્યંચ આનુપૂર્ય. અહીંયા તિર્યંચ આયુષ્ય પહેલાં જ આવી ગયું છે તો એ. પછી ઉરલ દુગ એટલે ઔદારિક દ્વિક. પછી પણિન્દ્રિય એટલે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. ધ્રુવ એટલે કે ધ્રુવોદય કર્મ પ્રકૃતિઓ. તો ધ્રુવોદય કર્મ પ્રકૃતિઓ આપણે આગળ જોયેલી હતી. કેટલી છે? 12. એમાં કઈ કઈ આવી જાય છે? તો તેજસ શરીર, કાર્મણ શરીર નામ કર્મ, વર્ણાદિ 4. પછી અઘરુ લઘુ નિર્માણ, સ્થિર અસ્થિર, શુભ અશુભ નામ કર્મ. આટલા ટોટલ 12 છે તે ધ્રુવોદય નામ કર્મની પ્રકૃતિઓ છે તે. પછી હુંડ એટલે હુંડક સંસ્થાન. છીવઠ્ઠ એટલે છેવઠ્ઠું સંગયણ. બાયર એટલે કે બાદર નામ કર્મ. ઉવઘાયા એટલે ઉપઘાત નામ કર્મ. પછી આ તસ પત્તેય અપજ્જા. તસ એટલે ત્રસ નામ કર્મ. પત્તેય એટલે કે પ્રત્યેક નામ કર્મ. અપજ્જા એટલે કે અપર્યાપ્ત નામ કર્મ. આ કોનું છે? અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયનો છે. લબ્ધિ અપર્યાપ્તા એટલે અપર્યાપ્ત નામ કર્મ અહીંયા એમને ઉદયમાં હોવાનું. પછી દુહગ એટલે કે દુર્ભગ નામ કર્મ કે દૌર્ભાગ્ય જે પણ કહો તે. દુર્ભગ નામ કર્મ. અણાદેય એટલે કે અનાદેય નામ કર્મ. અજસ એટલે કે અપયશ નામ કર્મ. આ રીતે આટલી ટોટલ 27 નામ કર્મની પ્રકૃતિઓ અહીંયા જે બતાવી. અણામસ્સ સગવીસા તેના નામો અહીંયા બતાવ્યા કઈ કઈ ઉદયમાં એમને હોવાની પોસિબિલિટી ધરાવે છે તે. આ રીતે અહીંયા અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોનો ઉદય સ્વામિત્વ 13th અને 14th ગાથામાં બતાવ્યું તે આપણે અહીંયા ટેબલમાં જોઈ લઈએ. લબ્ધિ અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયો એના માટે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ ઉદયમાં હોઈ શકે અથવા તો કોને કોને અહીંયા માઇનસ કરી લેવાનું ઉદયમાંથી, ઓઘમાંથી જ તે જોઈ લઈએ. સૌથી પહેલાં તો થીણધિત્રિક કાઢી. થીણધિત્રિક શા માટે કાઢી? તો એમાં શાસ્ત્રકાર ભગવંતોને કેટલાક ગ્રંથકાર ભગવંતોનો મત એવું છે કે લબ્ધિ અપર્યાપ્ત જીવોને થીણધિત્રિકનો ઉદય નહીં હોય અને આ લબ્ધિ અપર્યાપ્તા એવા જીવોની વિશેની ઉદય સ્વામિત્વ છે એટલે આ થીણધિત્રિકને કાઢી મૂક્યો. પછી સમકિત મોન્ય, મિશ્ર મોન્ય આ બે શા માટે કાઢ્યા? તો લબ્ધિ અપર્યાપ્તા કોઈ પણ જીવ હોય એને માત્ર પહેલો ગુણસ્થાનક જ હોય, એને બીજા વગેરે ગુણસ્થાનકો નહીં હોય. એના હિસાબે અહીંયા સમકિત મોન્યનો ઉદય ક્યાંથી હોઈ શકે? તો 4થેથી 7મે. મિશ્ર મોન્યને 3જે હોઈ શકે ઉદય. એ ગુણસ્થાનકો એને
આ માર્ગણાની અંદર હોતા જ નથી. એના હિસાબે આ બે માઇનસ કર્યા. પુરુષવેદ સ્ત્રીવેદ શા માટે માઇનસ કર્યું? તો એ લબ્ધિ અપર્યાપ્ત એવા કોઈ પણ જીવો હોય એમને માત્ર નપુંસક વેદનો જ ઉદય હોય છે. સ્ત્રીવેદ કે પુરુષ વેદનો એમને ઉદય હોતો નથી પોસિબલ ક્યારે. ભલે તે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંશ હોય કે લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય પણ હોય, કોઈ પણ હોય, એને માત્ર નપુંસક વેદનો જ ઉદય પોસિબલ છે. એટલે આ બાકીના બંને કાઢી મૂક્યા. પછી નરક ત્રિકનો ઉદય નારકીને હોય, મનુષ્ય ત્રિકનો ઉદય મનુષ્યનો હોય, દેવ ત્રિકનો ઉદય દેવોને હોય. જાતિ ચતુષ્ક એમાં એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ એ જીવોને હોય. એકેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય એકેન્દ્રિયોનો હોય. પણ આ કોણ છે? પંચેન્દ્રિય. એટલે પંચેન્દ્રિય જાતિ નામકર્મોને માત્ર આને ઉદય હશે. બાકીના 4 જાતિ કાઢી મૂક્યા. પછી વૈક્રય દ્વિક એ પણ અહીંયા કાઢી મૂક્યો. આહારક દ્વિક એ પણ કાઢી મૂક્યો. વૈક્રય દ્વિક ભવધારણીય શરીરના હિસાબે છે, માત્ર દેવ નારકોને માટે ઉદયમાં પોસિબલ છે, તિર્યંશને નહીં હોય. આહારક દ્વિક માત્ર મનુષ્યને પોસિબલ છે, તિર્યંશની આ છે માર્ગણા, એટલે એના અહીંયા પણ નહીં હોય. પછી ફર્સ્ટ 5 સંગયણો એ કાઢી મૂક્યા, માત્ર છેવટું સંગયણ મૂક્યું છે. એ જ રીતે છેલ્લો સંસ્થાન મૂક્યો છે. એના પાછળ કારણ શું છે? તો લબ્ધિ અપર્યાપ્ત એવા જીવો જે પણ હોય તેમને માત્ર હુંડક સંસ્થાન અને લબ્ધિ અપર્યાપ્ત એવા જે ત્રસ જીવો છે એમને છેવટું સંગયણ જ હોય છે. પણ બાકીના ફર્સ્ટ 5 સંસ્થાન અને ફર્સ્ટ 5 સંગયણ એમને ઉદયમાં નહીં હોઈ શકે પોસિબલ. હવે અહીંયા આપણે લબ્ધિ અપર્યાપ્ત ત્રસને છેવટું સંગયણ શા માટે બતાવ્યું? લબ્ધિ અપર્યાપ્ત તિર્યંશ શા માટે નહીં કહ્યું? તો એના માટે કે એકેન્દ્રિયોને કોઈ પણ સંગયણ હોતા નથી, તેઓ અસંગયણી હોય છે. એટલે અહીંયા લબ્ધિ અપર્યાપ્ત ત્રસ આવું વર્ડ યુઝ કર્યું કે એમને છેવટું સંગયણનો જ ઉદય હોય, લબ્ધિ અપર્યાપ્ત ત્રસને. એના હિસાબે બાકીના ફર્સ્ટ 5 સંગયણ ને ફર્સ્ટ 5 સંસ્થાને કાઢી મૂક્યા. પછી વિહાયો ગતિ શુભ અને અશુભ. વિહાયો ગતિ આતપ ઉદ્યોત પરાઘાત ઉચ્છ્વાસ સુસ્વર દુસ્વર આટલા જે છે તે બધા માત્ર કોને હોઈ શકે ઉદયમાં પોસિબલ? તો માત્ર જે લબ્ધિ પર્યાપ્તા જીવો હોય એને જ હોઈ શકે ઉદયમાં. પણ લબ્ધિ અપર્યાપ્તા જીવોને એ ઉદયમાં નહીં હોય. કયા કયા? રિપીટ કરીએ. વિહાયો ગતિ 2, આતપ ઉદ્યોત પરાઘાત ઉચ્છ્વાસ સુસ્વર દુસ્વર આટલા જે નામકર્મો છે એ માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવોને જ ઉદયમાં હોઈ શકે છે. એ પણ તેઓ જ્યારે પોતાના શરીરાદિ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લે ત્યારે એમને એ ઉદયમાં આવે છે. પણ એનાથી પહેલાં એનો ઉદય નથી હોતો. આ તો અપર્યાપ્તપણામાં જ મૃત્યુ પામી જવાના છે. એટલે એમના માટે આ હોતા નથી ઉદયમાં, એટલે બધાને ઓઘમાંથી કાઢી મૂક્યા. પછી જીનનામ. જીનનામનો ઉદય કોને હોય? તો માત્ર મનુષ્યોને જ હોઈ શકે, પણ 13મા ગુણસ્થાનકે ઉદયમાં હશે. આ તિર્યન છે એટલે એને અહીંયાથી કાઢી મૂક્યો. સ્થાવર સૂક્ષ્મ સાધારણ એ માત્ર એકેન્દ્રિયોને ઉદયમાં હોઈ શકે. આ પંચેન્દ્રિયની માર્ગણા છે એટલે આ બધા કાઢી મૂક્યા. પર્યાપ્ત નામકર્મ માત્ર પર્યાપ્તા જીવોને હોય ઉદયમાં, લબ્ધિ પર્યાપ્તા જીવોને. એટલે અહીંયા લબ્ધિ અપર્યાપ્તની માર્ગણા હોવાથી પર્યાપ્ત નામકર્મ કાઢી મૂક્યો. સુભગ આદેય યશ એ પણ શા માટે કાઢી મૂક્યા? કારણ લબ્ધિ અપર્યાપ્તપણાની અંદર આનો ઉદય નથી હોતું. માત્ર આના જે ઓપોઝિટ છે દુર્ભગ અનાદેય અપયશ એનો જ ઉદય પોસિબલ છે ને એના પ્રતિપક્ષી હોવાથી આમને કાઢી મૂક્યા. આ રીતે ટોટલ 51 કર્મ પ્રકૃતિઓને ઓગમાંથી કાઢી મૂકીને ઉદય યોગ્ય કેટલી બચી ગઈ? તો માત્ર 71 કર્મ પ્રકૃતિઓ. એ છે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંશ પંચેન્દ્રિયોના ઉદય સ્વામિત્વ. આટલા સુધી બધાને ક્લિયર છે? તો આગળ વધીએ હજી. તો નેક્સ્ટ ગાથા ગ્રહણ કરી લઈએ. 15th ગાથા હાથ જોડીને ગ્રહણ કરજો. વ્યુવઠ્ઠગ તિરીતિગ ચૌજાઈ પણગ થાવરાયવ દુગુણા મણુએ દુસયમ મિચ્છે પંચવીણા સત્તર્ણવૈયો. નેક્સ્ટ 2 ગાથાઓ પણ હજી ગ્રહણ કરી લઈએ. મિચ્છા પજ્જુણા પર્ણવૈ
સાણે તિરિવ્વ મીસતિગે ણવરી ણિયાથી તહુચ્ચમ ણુજ્જોવમ હણિયમવી દેશે સત્તપમત્તાઈસુમ ઓઘવ્વ અપજ્જતિરીપણિન્દિવ્વ અસમત્ત નરે હણવરમ મણુયતિગમ તિરીતિ ગઠ્ઠાણે. આની અંદર મનુષ્ય ગતિ માર્ગણાનો ઉદય સ્વામિત્વ બતાવ્યું છે, એ આપણે જોઈ લઈએ. અહીંયાથી સ્ટાર્ટ. વ્યુવઠ્ઠગ તિરીતિગ અહીંયા બતાવે છે. વ્યુવઠ્ઠગ એટલે કે વૈક્રી અષ્ટક, પછી તિરીતિગ એટલે કે તિર્યંશ ત્રિક, ચૌજાઈ એટલે જાતિ 4, પણગ એટલે કે સાધારણ નામકર્મ, પછી સ્થાવર આયવ દુગ ઉણ સ્થાવર દુગ એટલે કે સ્થાવર દ્વિક, પછી આતપ દ્વિક. સ્થાવર દ્વિકની અંદર સ્થાવર અને સુહમ એ બે આવે, અને આતપ દ્વિકની અંદર આતપ ઉદ્યોત સમજવાના. આટલાને ઉણા કરી લેવાના, માઇનસ કરી લઈએ તો કેટલા થઈ જાય? મણુએ દુસયમ. મણુએ એટલે કે મનુષ્ય ગતિ માર્ગણાની જે વાત ચાલુ છે તે અહીંયા મણુએ બતાવીને એ બતાવે છે કે આ મનુષ્ય ગતિ માર્ગણાની વાત ચાલુ છે ઉદય સ્વામિત્વનું. કેટલું બતાવ્યું? ઓઘે તો દુસયમ એટલે કે 102. આ બધાને માઇનસ કરી લઈએ ઓઘે તો 102 ઓઘે. પછી આગળ મિચ્છે પંચવીણા કેટલા થઈ જાય? 97. મિચ્છે એટલે કે પહેલા ગુણસ્થાનકે 5 વિના કરી લઈએ તો 97 એટલે કે 97 કર્મ પ્રકૃતિઓ થાય. 102 - 5 કરીએ તો 97 થાય, તે બતાવ્યું છે અહીંયા. હવે અહીંયા એના નામો નથી બતાવ્યા, પણ આપણને સમજવાનું કઈ કઈ છે તો સમકિત મોન્ય, મિશ્ર મોન્ય, આરક દ્વિક અને જિન્નમ એ બધી. એને માઇનસ જે કર્યા છે તેને અનુદયમાં રાખ્યા છે આપણા બીજા કર્મગ્રંથના ઓઘ ઉદયના ટેબલના પ્રમાણે. પછી મિચ્છ અપજ્જ ઉણા પણણવઈ એટલે કે મિથ્યાત્વ મૌન્ય અને અપર્યાપ્ત નામકર્મ, એને માઇનસ કરી લઈએ તો પણણવઈ એટલે 95 કર્મ પ્રકૃતિઓ હોય છે. સાણે એટલે કે સાસ્વાદન બીજા ગુણસ્થાનકે એવું બતાવ્યું અહીંયા સુધી. પછી તિરિવ્વ મીસતિગે. તિરિવ્વ એટલે કે તિર્યંશ ગતિ માર્ગણા જે હતી એની જેમ મીસતિગે એટલે કે મિશ્ર, દૃષ્ટિ, ગુણસ્થાનક વગેરે 3 ગુણસ્થાનકો છે એના માટે. કોના જેવી રીતે સમજવાનું? તો તિર્યંશ ગતિ માર્ગણાની જેમ સેમ સમજવાનું. પણ ણવરી પરંતુ અહીંયા બતાવે છે ણિય અથી તહ ઉચ્ચમ એટલે ણિય એટલે કે નીચ ગોત્ર, અથી એટલે કે છે ઉદયમાં, તથા ઉચ્ચ ગોત્ર, ઉચ્ચમ એટલે ઉચ્ચ ગોત્ર એટલે નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર બંને ઉદયમાં હોય છે પોસિબલ. તે અહીંયા તિર્યંશ ગતિ જે અહીંયા બતાવ્યું એના જેવું જ છે, પણ આ એક્સેપ્શન સમજવાનું, અથવા તો એનાથી આ ડિફરન્સ છે આમાં. તિર્યંશ ગતિ માર્ગણામાં ઉચ્ચ ગોત્રનો ઉદય પોસિબલ નહીં હતું, પણ અહીંયા છે પોસિબલ, એ બતાવે છે. ઉચ્ચ અને નીચ બંનેનો ઉદય પોસિબલ છે. પછી ણુજ્જોવમ હણિયમવી દેશે અહીંયા બતાવે છે ણ ઉજ્જોમ એટલે કે નથી ઉદય કોનો? તો ઉજ્જોમ એટલે કે ઉદ્યોતનો. ઉદ્યોત નામકર્મનો અહીંયા ઉદય નથી હોતો મનુષ્ય ગતિ માર્ગણામાં. અને હણિયમવી હણિય એટલે કે નીચ ગોત્ર, એનો ઉદય દેશે એટલે દેશવીતિ ગુણસ્થાનકે ઉદય હોતો નથી, એ બતાવ્યું. અહીંયા આપણને થશે કે ઉજ્જોમ અહીંયા શા માટે બતાવ્યું? તો એના માટે કારણ અહીંયા તિર્યંશ ગતિની જેમ બતાવ્યું, પણ અહીંયા આપણે પ્રીવિયસલી પહેલાં જ આતપ દુગ એની અંદર ઓઘમાંથી જ કાઢી મૂક્યો છે ઉદ્યોત નામકર્મને, પણ અહીંયા પાછું બતાવે તિર્યંશ ગતિની જેમ સમજવાનું. તો કોઈકને એવું થઈ શકે કન્ફ્યુઝન કે અહીંયા તિર્યંશ ગતિની જેમ બતાવે તેમને તો ઉદય હોય છે ઉદ્યોત નામકર્મનો, તો પછી અહીંયા શું કરવાનું? એટલે અહીંયા સ્પેસિફાય કર્યું છે કે તિર્યંશ ગતિની જેમ સમજવાનું, પણ ડિફરન્સ શું છે? તો ઉદ્યોત નામકર્મને માઇનસ કરી લેવાનું એના વિના, અને આ નીચ ગોત્ર એ દેશે દેશવીતિ ગુણસ્થાનકે એને માઇનસ કરી લેવાનું. તિર્યંશ ગતિ માર્ગણામાં હતું આ નીચ ગોત્રનો ઉદય ત્યાં,
પાંચમા ગુણસ્થાનકે, પણ આ ડિફરન્સ છે અહીંયા મનુષ્ય ગતિ માર્ગણાની અંદર. પછી આગળ સત્ત પમત્તાઈ સુમ ઓગવ્વ અહીંયા સુધી. તો અહીંયા સુધી જે આપણે જોયું તે, અને પછી પાછળ બતાવે છે કે પ્રમત આદિ જે ગુણસ્થાનકો છે એની અંદર હોય છે કઈ રીતે, તો ઓઘ પ્રમાણે. ઓઘનો ઉદય જે આપણું હતું બીજા કર્મગ્રંથનો ઉદયનો ટેબલ એના જેવું જ છે બાકીનો. છઠ્ઠા ગુણસ્થાનકથી બાકી 14th ગુણસ્થાનક સુધી મનુષ્ય ગતિ માર્ગણા છે એટલે એની અંદર 14 ગુણસ્થાનકો બધા આવશે. તો અહીંયા પાંચમા ગુણસ્થાનક સુધી બતાવ્યા ઉદય સ્વામી. તો પછી બતાવ્યું છઠ્ઠાથી આગળ જે બધા છે તે કેવા છે, તો ઓઘના ઉદયની પ્રમાણે છે, બીજા કર્મગ્રંથના પ્રમાણે. પછી આગળ અપજ્જતિરી પણિંદિવ્વ અસમત્તનરે અહીંયા સુધી. તો અપજ્જતિરી પણિંદિવ્વ એટલે અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયની જેમ હોય છે કોને, તો લબ્ધિ અપર્યાપ્ત એવા મનુષ્ય ગતિ માર્ગણાવાળા જે મનુષ્યો છે એમના માટે. અણવરમ એટલે પરંતુ. શું કરવાનું, ડિફરન્સ શું છે, તો મણુય તિગમ તિરી તિગટ ઠાણે એટલે અહીંયા અપર્યાપ્ત તિર્યંચની જેમ જ છે, પણ અહીંયા શું છે ડિફરન્સ, તો જ્યાં તે તિર્યંચ ગતિ હતી માર્ગણા એટલે એની અંદર તિર્યંચ ત્રિકનો ઉદય બતાવ્યું હતું, પણ એના ઠાણે એટલે કે એના સ્થાને તિર્યંચ તિરિતિકના સ્થાને મનુષ્ય ત્રિકનો ઉદય સમજવાનો. બસ એ જ ડિફરન્સ છે, બીજું કંઈ ડિફરન્સ નથી. એ બતાવ્યું છે આટલા સુધી. આ પ્રમાણે 15, 16 અને 17th ગાથાની અંદર મનુષ્ય ગતિ માર્ગણાનું બતાવે છે ઉદય સ્વામિત્વ. એમાં હવે આપણે મનુષ્ય ગતિ માર્ગણા જે છે એના માટે જોઈ લઈએ. એમાં અહીંયા પર્યાપ્ત કે અપર્યાપ્ત નહીં સમજવાનું, પણ મનુષ્ય ગતિ એઝ અ હોલ સામાન્યથી છે આ ઉદય સ્વામિત્વ. આની અંદર શું બતાવ્યું, 102 કર્મ ઉદયમાં પોસિબલ એટલે ઓગે એટલા ઉદય યોગ્ય સમજવા 102. વૈક્રી અષ્ટક માઇનસ કર્યું, કારણ આ બધા હવે જાણો છો. દેવત્રિક છે વૈક્રી અષ્ટકની અંદર, નરકત્રિક છે અને વૈક્રી દ્વિક છે. દેવત્રિક દેવોને ઉદયમાં હોય, નરકત્રિક નારકીઓને ઉદયમાં હોય, અને વૈક્રીય દ્વિક છે એ ભવધારણીય વૈક્રીય શરીરને અપેક્ષાએ અહીંયા ગણતરી કરીએ છીએ એના હિસાબે એ માત્ર દેવને નારકીઓને ઉદયમાં હશે વૈક્રીય દ્વિક, અને આ છે મનુષ્ય ગતિ માર્ગણા એટલે એને કાઢી મૂક્યો. પછી તિર્યંચ ત્રિક માત્ર તિર્યંચોને ઉદયમાં હશે. જાતિ 4ની અંદર એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય આવે. મનુષ્ય ગતિવાળા મનુષ્યો કોણ છે, તો પંચેન્દ્રિય છે એટલે આ પણ નીકળી ગયું. સ્થાવર સૂક્ષ્મ સાધારણ આતપ આ ચારે ચાર એકેન્દ્રિય રિલેટેડ છે, આ પંચેન્દ્રિય હોય છે મનુષ્યોને, આ બધાનો ઉદય નહીં હોય. ઉદ્યોત નામ એ પણ અહીંયા કાઢી મૂક્યો છે, કારણ એ પણ કહેવું તો તિર્યંચ પ્રાયોગ્ય બતાવેલ છે. જે મૂળ શરીર છે ભવધારણીય શરીર એની અંદર ઉદ્યોત કોને હોઈ શકે ઉદયમાં પોસિબલ, તો એ તિર્યંચોની અપેક્ષાએ બતાવે છે, પણ આ મનુષ્યને હોતું નથી એટલે એને પણ અહીંયા ઓઘમાંથી કાઢી મૂક્યું. આ રીતે ટોટલ 20 કર્મ પ્રકૃતિઓ ઓઘમાંથી કાઢી મૂકીને 102 કર્મ પ્રકૃતિઓ રહે છે ઉદયમાં પોસિબલ આમને. હવે ફર્સ્ટ એવા મિથ્યાત્વ ગુણસ્થાન કે 97 કર્મ પ્રકૃતિઓ, આ બધાનો રીઝન આપને ખ્યાલ છે. મિશ્ર મોનીય ઉદય ત્રીજે ગુણસ્થાનકે સંકિત મોનીયનો ઉદય, ચોથેથી સાતમે હોય. આહારક દ્વિકનો ઉદય છઠ્ઠેથી હોય, છઠ્ઠે સાતમે. જીન નામનો ઉદય 13મા ગુણસ્થાનકેથી હોઈ શકે, પણ પહેલા ગુણસ્થાનકે આ બધાનો ઉદય નહીં હોય. આગળના ગુણસ્થાનકે એમનો ઉદય પોસિબલ છે એટલે અહીંયા અનુદયમાં મૂક્યા. પછી બીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત અને મિથ્યાત્વ માત્ર એ બેનો ઉદય વિચ્છેદ, કારણ બીજા બધા અહીંયા પહેલાં જ નીકળી ગયા છે ઓઘમાંથી જ, એટલે માત્ર 2 અહીંયા રહી ગયા. એમાં આપણે ઓઘ ઉદયનું જે ટેબલ હતું એની અંદર શાસ્વાદન બીજા ગુણસ્થાનકે કોને કોને કાઢતા હતા ઉદયમાંથી, તો સૂક્ષ્મ ત્રિક એટલે સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ, આતપ અને મિથ્યાત્વ એમને કાઢતા હતા. અહીંયા એ પહેલાં જ નીકળી ગઈ છે. સૂક્ષ્મ નીકળી ગયું છે, સાધારણ નીકળી ગયું છે, અપર્યાપ્ત અહીંયા નીકળશે. આતપ અને મિથ્યાત્વ, આતપ અહીંયા પહેલાં જ નીકળી ગયું છે, મિથ્યાત્વ અહીંયા નીકળશે. અપર્યાપ્ત નામકર્મ છે આપણા ઉદયનું ટેબલ હતું એની જેવું જ છે સેમ. પછી ત્રીજો ગુણસ્થાનક છે ત્યાં અનંત અનુબંધી 4નો ઉદય વિચ્છેદ અને મિશ્ર મોનિયા એડ થયેલું હતું. મનુષ્યાનુપૂર્વીનો અનુદય, બાકી 91 કર્મ પ્રકૃતિઓનો ઉદય પોસિબલ.
આપણા બીજા કર્મગ્રંથની હિસાબે ત્રીજા ગુણસ્થાનકે કેટલી કર્મ પ્રકૃતિ હતી ઉદયમાં પોસિબલ? તો 100 હતી. અહીંયા મનુષ્ય ગતિ માર્ગણાની અંદર 91 છે માત્ર પોસિબલ. પછી આ ચોથા ગુણસ્થાનકે 92 કર્મ પ્રકૃતિઓ ઉદયમાં પોસિબલ. હવે અહીંયા મિશ્ર મોનિયા માઇનસ થયું છે ઉદય વિચ્છેદ, સંકેત મોનિયાનો ઉદયમાં એડિશન થયું, મનુષ્યાનુપૂર્વીનું એડિશન થયું ઉદયમાં. એટલે આ રીતે ટોટલ 92 કર્મ પ્રકૃતિઓ ચોથા ગુણસ્થાનકે ઉદયમાં પોસિબલ. બીજા કર્મગ્રંથના હિસાબે કેટલા હતા? 104 હતા. અહીંયા માત્ર 92 મનુષ્ય ગતિ માર્ગણામાં. પછી દેશવીરતી પાંચમા ગુણસ્થાનકે 83 ઉદયમાં પોસિબલ. ત્યાં બીજા કર્મગ્રંથના હિસાબે કેટલા હતા? પાંચમા ગુણસ્થાનકે 87, ત્યાં 83 છે. એમાં તિર્યંચ ગતિનો જે હતું ઉદય સ્વામી, તો એના કમ્પેરિઝન કરીએ આની સાથે તો શું છે ફરક? આ નીચ ગોત્રનો ફરક છે, એનો અહીંયા ઉદય વિચ્છેદ થઈ જાય છે. પછી પ્રમત્ત ગુણસ્થાનકથી બાકીના જે છે છઠ્ઠો, સાતમો, આઠમો વગેરે એની અંદર બીજા કર્મગ્રંથના પ્રમાણે સેમ છે ઉદય સ્વામી, તો ત્યાં ફરક નથી. આપણે જોઈ શકીએ છીએ છઠ્ઠે 81, સાતમે 76, આઠમે 72, નવમે 66, દસમે વગેરે જે પ્રમાણે હતું ઓઘના ઉદય ટેબલ એના હિસાબે જ સેમ છે. ક્લિયર છે બધાને? બરાબર છે. હવે અહીંયા નીચ ગોત્રનું જે છે એના માટે કહ્યું છે કે બીજા કર્મગ્રંથની અંદર કયા મુજબ નીચ ગોત્રનો ઉદય 1st થી 5th ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે પોસિબલ, ત્યાં બીજા કર્મગ્રંથના હિસાબે. પણ અહીંયા મનુષ્ય ગતિ માર્ગના માટે ડિફરન્સ શા માટે છે? આ નીચ ગોત્ર અહીંયા આપણે બ્લુમાં બતાવીએ છીએ, તો એ ડિફરન્સ એના માટે છે કે મનુષ્ય જ્યારે વીરતી ગ્રહણ કરે છે, આંશિક પણ વ્રતવીરતીઓ એ ગ્રહણ કરી લે છે, તો ત્યારે નીચ ગોત્રનો ઉદય એનો અટકી જાય છે અને ઉચ્ચ ગોત્રનો ઉદય એનો શરૂ થઈ જાય છે. એના હિસાબે મનુષ્ય ગતિ માર્ગણામાં દેશવીરતી પાંચમા ગુણસ્થાનકે નીચ ગોત્રનો ઉદય હોતો નથી, માત્ર ઉચ્ચ ગોત્રનો ઉદય હોય છે. એના હિસાબે અહીંયા આપણે કાઢ્યું છે. નહીં તો આપને જો યાદ હશે તો ઓઘના ઉદયનો ટેબલ બીજા કર્મગ્રંથના હિસાબેનું એની અંદર આપણે છઠ્ઠા ગુણસ્થાનકે કાઢતા હતા અહીંયા, એટલે કે પાંચમાના અંતે કાઢતા હતા. પણ અહીંયા મનુષ્ય ગતિ માર્ગણાની અંદર આપણે ચોથાના અંતે જ કાઢી લઈએ છીએ. વીરતીનું પ્રભાવ જુઓ કેટલું છે. આંશિક પણ વ્રતવીરતીઓ આવી ગઈ, દેશવીરતી આવી ગઈ, તો એના હિસાબે નીચ ગોત્રનો ઉદય અટકી ગયું. એટલો પાવરફુલ છે વીરતીના પરિણામો. હા બોલો દિવ્યાબેન. તો ઓગના ટેબલમાં આપણે કાઢતા હતા તો ત્યાં પણ વીરતી તો આવી ગઈ ને? હા, ત્યાં આપણે છઠ્ઠે કાઢતા હતા પાંચમાના અંતે, પણ એની અંદર ચારે ગતિવાળા હતા જીવો, એટલે ત્યાં તિર્યંચ ગતિવાળા જીવો હતા તે ટેબલમાં. અને એમને ચારે ગતિમાં મનુષ્ય ગતિવાળા પણ હોય જ ને? હા, મનુષ્યવાળા હોય છે, પણ મનુષ્યને એ પહેલા જ નીકળી જાય છે. તિર્યંચને માટે પાંચમે પણ ઉદયમાં હોય છે, એટલે આપણે નથી કાઢી ત્યાં. હા, મનુષ્ય હોય તો એને ચોથે સુધી માત્ર ઉદય, તિર્યંચને પાંચમે સુધી ઉદય, એના ભાવ સ્વભાવે જ. એટલે ત્યાં તિર્યંચ છે એટલે આપણે છઠ્ઠે કાઢીએ છીએ. હા હા, એટલે ખાલી મનુષ્ય હતું તો પાંચમે એનો ઉદય વિચ્છેદ કરી નાખ્યો આપણે. બરાબર. હા, અલગ અહીંયા વિચારણા છે એટલે અહીંયા પહેલા જ નીકળી જાય છે. હા બરાબર છે, ખાલી મનુષ્ય લીધા એટલે. તો આપણે જે હમણાં તિર્યંચ ગતિ માર્ગણા લીધી એમાં આપણે પંચેન્દ્રિય ખાલી અલગ લીધા, તો એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રેન્દ્રિય ઓલા બધામાં આવશે પછી? હા, આપણે ઇન્દ્રિય માર્ગણા એની અંદર જોશું. એટલે હમણાં ખાલી તિર્યંચ પંચેન્દ્રિય આમાં લઈ લીધું. હા હા, ઓલાની જેમ જ. ભલે. એટલે આમાં ઓલામાં આપણે કેવી રીતના હતું? ઓલી બે ગાથા યાદ કરતા હતા, પેલી 3 લાઈન થી આપેલી હતી ને? એક મિનિટ. કઈ? એટલે આપણે બંધમાં આપણે જયારે આપણને સ્ટાર્ટિંગ ની આપણને ત્રીજી ચોથી ગાથામાંથી કેમ આપણે કે એ સ્ટાર્ટિંગ થી લાઈન થી હતું ને કે આ માઇનસ કરવાનું જેમ, તો આમાં આવી રીતના નથી? નહીં, આમાં ગ્રંથકાર શ્રી આ રીતની ગાથાઓ ફોર્મ કરેલ છે નથી કઈ. ઓલામાં કેવું 54-55 પ્રકૃતિઓ લાઈન થી જ હતી ને કે આ તો જાય જ એમ.
હા તો એ ઈઝી પડતું હતું કે આ તો જતું જ રહે એમ. હા, એટલે ત્યાં એવું આમાં ગાથાઓ નથી. એકદમ શોર્ટમાં 25 જ થઈ ગઈ. આની અંદર 82 કીધું હતું હા આપણે. બરાબર 82 એટલી ગાથાઓ આવી આપણે જાય 82. છે આની અંદર. હા હા, એ બરાબર છે, પણ આ ખાલી ઓલું લિસ્ટ કેમ હતું કે ઓલું ખાલી એક લિસ્ટ પાકું કરી નાખ્યું તો એકદમ યાદ રહી જાય કે ચલો ભાઈ અહીંયાથી આ આટલું નીકળી જશે, અહીંયાથી આટલું નીકળી જશે, એવી રીતના નથી આમાં. નથી એવું. ઠીક છે, ભલે. આભાર. હા, બીજા કોઈને કઈ ડાઉટ છે તો પૂછી શકાશે, બોલો. પછી નેક્સ્ટ, અપર્યાપ્ત મનુષ્યોનો માટે ઉદય સ્વામી, તો એની અંદર અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય માર્ગણા હતું, એનું સેમ ટુ સેમ છે, બાકી કંઈ ફરક નથી. માત્ર એક ફરક શું છે કે ત્યાં આપણે મનુષ્ય ત્રિક કાઢતા હતા, અહીંયા આપણે તિર્યંચ ત્રિક કાઢીએ છીએ ઓગમાંથી. એ જ એક ફરક છે, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને આને કમ્પેર કરીએ તો. બાકી બધું સેમ છે આ બધા, અને એના રીઝન પણ સેમ છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.